પાણી જ છે અહીંયા. અમને એમ હતું કે હમણાં બંધ થાય પણ ન જો વરસાદ વહી ગયો. આમ જો તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા? મજા. મને તો આજ ઘણા ટાઈમ પછી આજ પાછો એક નવો વ્લોગની શરૂઆત કરી દીધી છે. ઘરેથી 11:30 થયા છે ને મિત્રો આજ અમે રખડવા જઈએ છીએ, હું ને કાળુભાઈ ને મામા ત્યાં. ફેમિલી કન્ટિન્યુ બની રહ્યો વ્લોગની અંદર. ક્યાં રખડવા જવાનું છે કંઈ નક્કી નથી. ફેમિલી નીકળી ગયા હું કાળુભાઈ ને મામા ત્યાં નહીં. પેટ્રોલ પંપે પહોંચી ગયા ને થોડીક હવા પુરાવી, થોડુંક પેટ્રોલ પુરાવી લીધું ને થોડીક હવા પુરાવી લીધી. આમાં ઓછી છે 3 સવારી છે, પાડા રેખા 3 એકચ્યુઅલીમાં 3 પાડા રેખા થઈ. હાલો કાળુભાઈ આવજો સરી આમાં. દરસિંગડા પોગી ગયા છે. જો સામે માથે ખોડિયારમાંનું મંદિર છે. મામા ને કાળુભાઈ અને મારે હજી મોટું બાકી છે ને આ બાજુનો જો આવી રીતના આમ કાંઈક વ્યૂ છે. પૂચરા અને ઝાડો હેઠે બેસવાની વ્યવસ્થા મસ્તની છે. તો ચાલો કન્ટિન્યુ પેલા હું મોઢું ધોઈ કાઢું મસ્ત મજાનું, પછી આપણે ધીમે ધીમે બગીચા ચડવી. શું કેવું કાકા? સવું ને તમે હાથ તો મોઢું ધોઈને દાદરા ચડવાનું કરી દીધું છે ચાલુ. અને આ છે ને આના હું આના કાકા છું. મારે આને કાકા કહેવો પડે છે. એટલે અમારા કાકા એમ કહેતા હતા કે આપણે વ્લોગ બનાવવાનો છે. આપણે વ્લોગ ચાલુ કરો, બીજું બધું માં આવી ગયું, આપણે વ્લોગ ચાલુ કરો એમ. એટલે મારે કાકાનો વિડીયો ઉતારવાનો, કાકાને વ્લોગમાં લેવાનો. હું કેવું કાકા તમારું? સાચી વાત છે. કાકાને ફેમસ કરવાના છે આપણે. તો ફેમિલી આ રીતનું કક્ષીઓર ગામ દેખાય. જો ઝૂમ કરીને બતાવી દઉં. ચાકુ દેખાવાનું. તો ચાલો કન્ટિન્યુ બની જાઓ બ્લોગની અંદર. માથે જઈને બતાવું ફેમિલી. ઓલા પણ જો ગાડી આવે ને, આ ઓલું પાણા જેવું પડ્યું, ત્યાંથી અમે ચલાવવાનું ચાલુ કર્યું હતું. અહીંયા પહોંચ્યા ને મેં આ આપી ગયો, મામાએ આપી ગયા ને હું આપી ગયો. અને આ ઓલું તળાવ જે દેખાય હુરકાનું તળાવ છે. અને આ અડધો ડુંગરો સીડ્યા ને તો આવું વ્યૂ આવો મળ્યો છે. આવું લોકેશન આવે. જો તરસિંગડા ખોડિયારમાં. આ છે આપણે શિહોરમાં, બોટાદ વાળું નથી, શિહોર વાળું છે આ. ફેમિલી તરસિંગડાનો ડુંગરો સરતા પરસ્યો વળી ગયો, લોંદ આવી ગયા એમ કે કાળુકા. ના જો મામા છે ને ફોટા શૂટિંગ કરે છે. કાળુકા અમારા ફોટા પાડતા હતા, હવે એના ફોટા અમારે પાડી દેવાના છે. અને જે આપણે આ તળાવ દેખાય ત્યાં જવાનું છું, ગમતેશ્વર. અને આ શિહોરનું લુક છે આવું કાંક. એટલા થાચ્યા છે વાત પૂછું, એટલો થાચ્યો છું હું, આપી ગયો. હાલો કાકા હાલો. એમની ગરમી એટલી હજી થાય છે ને કે તમે વાત પૂછો એટલી હજી ગરમી થાય છે. એક રૂમાલ છે, રૂમાલ ઘરે ભૂલી ગયા છે, શિવરથી લેવાનો તો ભૂલાઈ ગયો રૂમાલ. અને મામાએ જો લાઈવ કર્યું છે, એ લાઈવ કરે છે ને હું વ્લોગિંગ કરું છું. અને આ પથ્થરો જોવો તમે. આહા તરસિંગડા પોગી ગયા ને માથે પોગી ગયા. અને આવી રીતના આવું કાંક વ્યૂ છે. જો અહીંયા તરસિંગડા માથે પોગી ગયા ને આવી રીતના આવું કાંક વ્યૂ છે. અને અમે છે ને અહીંયા ખોડિયારમાં બેઠા છે ભોયરામાં. આ જો પથ્થર કોડો મોટો છે. અહીંયા પહોંચ્યા ને પછી થોડોક આમ કાંક પવન લાગી ગયો અને નકરી ગરમી થતી હતી. અને આપણે હજી અહીંયા જવાનું છે ગમતેશ્વર તળાવ છે. અહીંયા હજી ત્યાંનું વ્યૂ સારું છે ને
લોકેશન સારું છે એટલે ત્યાં ફોટા પડવા જવાનું છે. અમારા કાકા કહેતા હતા એટલે એને ત્યાં લઈ જવાના છે એ મામા. અને અહીંનું વ્યૂ અહીં આવો એટલે નકરી મજા જ આવશે, કેમ કે અત્યારે વરસાદ નથી આવતો. એમ વરસાદ આવતું રહ્યો, વરસાદ આવે ને તો જઈએ એમ. અગર વરસાદ આવતો નથી ને અમે તો નવરીના એટલે આંટા ટલ્લા માર્યા કરી. તો જો અહીંયા આવી રીતના આમ ધજા છે 2 અને 3. ફેમિલી ખોડિયારમાંના દર્શન કર્યા, માથે ચડીને ડુંગરો ચડીને, પણ અહીંયા ગરમી બહુ થાય છે. ડુંગરા ઉપર પવન છે નહીં. અને ખોડિયારમાંના દર્શન કર્યા અને પ્રસાદી લીધી. અને આવી રીતના આમ ખોડિયારમાંના મંદિરની પાછળ ડુંગરો છે ને, ત્યાં આવી રીતના આમ કંઈક રસ્તો છે, ત્યાં હાલ્યા જઈએ છીએ. આમાં આગળ ગયા. કાળું સામે છે, એ કાળું હા વાલ. અને આવી રીતના અહીંથી આમ કંઈક આવો લુક આવે છે. અહીંયા જો ઉગાડા પગે હાલ્યા જઈએ છીએ. આમનું આમ કંઈક છે જોવાનું શું હોય કંઈ ખબર છે નહીં હવે. અને ફોટા પાડ્યા, રીલ્સ બનાવી, વિડીયો ઉતાર્યા, વ્લોગ ઉતાર્યો. અને હવે અમારે જવાનું છે અહીંથી સીધું ત્યાં અમે ગોપનેશ્વર, શ્યોર ગોપનેશ્વર. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ બટન ઉપર ઢીકો મારતા હોય, ઢીકો મારવાનો ન જીગર આવે તો એક પાણો મારતા હોય. અંગ્રેજી પહોંચી ગયા છીએ ગોમતેશ્વર ને. અહીંયા જો આવી રીતનું આમ કંઈક વ્યૂ છે. આ પાણી જો તેની ખળખળ એક નંબર હલ્યું છે. અને આમાં જો હેઠે ઉતર્યા છે કેમ કે એને અહીંયા ફોટા પાડવા છે અને ફેસબુકમાં ચડાવવાની રીલ્સ ઉતારવી છે. અને આ રીતનું કંઈક વ્યૂ છે એની. મને જો આવું વ્યૂ મેં છે ને મિત્રો, આવું વ્યૂ મેં ક્યાં ખબર હમણાં મહારાષ્ટ્રમાં જો ને, મહારાષ્ટ્રમાં ત્યાં જોયું હતું. આ જ રીતનું વ્યૂ હતું. આમ બધી બાજુ ડુંગરા ને વચમાં ખળખળ એની મને એક નંબર હાલી જતી હતી. અહીંયા કાળુભાઈ આપણે મામાનું શૂટિંગ કરે છે અને મેં અહીંયા પહોંચી ગયા છીએ. અને ઓલા પણ ગોમતેશ્વર છે, ત્યાં આજે આપણે માથે જવાનું. તો ગોમતેશ્વર આવ્યા ને આમ જો આ રીતના કંઈક ખળખળ છે. અને મામા સામે જો એની મને રાજા શહેનશાહની જેમ બેઠા છે. અહીંથી હોપટ હાલીને જવું છે મારે છે, પણ અહીંયા છે ને નકરી લીલસ છે આમ ઠેઠ લગી. એટલે આપણને લાગે છે બીક. અને આ કેટલું ઊંડું હોય ને આપણને નથી ખબર. હલકા તમારે ફોટા પાડવાના છે? હા. તો હાલો તમે તૈયાર થઈ જાઓ. માથું બાથું હળવે એટલે તમને ફોટા પાડી દો મસ્ત ને. એની મને એક નંબર કાંઈ ઘટે નહીં. જગ્યા આપણે આમ જવાનું હોય તળાવ. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા છે ને હું પહેલી વાર આવ્યો છું. અને મામાને જો અહીંયા એમ ક્યાં ઠીક ઠેઠ માથી વિયા જાવ ને. ઓલા પણ વિયા જાવ ઠેઠ સામે. આમ જો નકર આ રીતના આમ છે ને ડુંગરા છે ને એની વચમાં. હજી તો અમારે તળાવમાં જવાનું છે. ઓલા પણ તળાવ છે અહીંયા. ત્યાં પછી કેવું વ્યૂ છે તમને દેખાડું. અહીંનું તમે આવું વ્યૂ જોઈ લો ખાલી. જો અમે આવડા મોટા માણસ આ એક કોણો માથે પીડ્યો એટલે પૂરું. આપણે ક્યાં આવ્યા? ગોપનેશ્વર. શું થયું હવે? વરસાદ આવ્યો. વરસાદ મિત્રો ગોપનેશ્વર આવ્યો ને વરસાદ આવ્યો. અમે અડધી કલાકથી ઊભા છીએ. વરસાદ બંધ થાય પછી અમે એમ કહીએ છીએ કે આવી એમ. અમે અડધી કલાકથી ઊભા છીએ. જો ઉપર મંદિર છે અને અહીંયા વચમાં દાદરામાં ઊભા છીએ. ત્યાં માથે તો પતરા નાખેલા છે, પણ વરસાદ આવે છે તો આવવાનું મન નથી થતું. હવે બહાટી બળાવ્યો હતો, અત્યારે પાછો ધીમો થઈ ગયો છે. એટલે થોડોક વરસાદ દીન પડે પછી જઈ, નકર પલ્લી જશે. નકર તો શરદી થવાની તૈયારીમાં છે. ગળામાં નાકમાં બધે બળે છે. ફેમિલી અમે વરસાદ જવાની વાતે હતા ને આમ જો વરસાદ વહી ગયો. આમ જો તમે જોઈ શકો છો તો ખરી કેવો વરસાદ દેખાય તમે. બહાટી બોલાવા મને મેં ઊભા નેરું જોયું છે. આ બધા જો કલુઆ ઘરે જવું. ઘરે કલુઆને જઈ લે ઘરે. હા તું ઘરે જઈ લે. વરસાદ જો તમે ખાલી એની મને. અહીંયા હવે આવવું જોઈએ. આખું નેરું ભરીને પાણી આવવું જોઈએ તો અહીંયા મજા આવે ઊભું રહેવાની જોવાની. હા ગોપનેશ્વર છે ને કામ ચાલુ વરસાદે કડિયા બડિયા બધું બહાટી બોલાવે. તો ફેમિલી કન્ટિન્યુ બની રહ્યો વ્લોગ.
વરસાદ આવે ને પછી આપણે જવાનું છે, અને વરસાદ અહીંયા બાટી બોલવા મને હમણાં બહાર નીકળ્યો એટલે પલ્લી જઈએ એવો વરસાદ આવે મને. ગમતેજ વરસ થઈ ગયું ઉભા છીએ ને અમને એમ હતું ધીમો ધીમો વરસાદ આવે ને એટલે બંધ થઈ જાય છે. વરસાદ મારો બેટો પડહટ પાડવા માંડ્યો ને આ બધાને જો જોગીદાસ ને કુંડલા ખપી ગયા આમ જો અદપો વળીને ઉભા. આ બધું જોવે ને મને દંદુડા થાય. અમે જો ઓલા પણ કેટલું પાણી આવે ગાવના નકરું પાણી જ છે અહીંયા. અમને એમ હતું કે હમણાં બંધ થાય પણ ન થયો મારો બંધ. જવું છે ભાગી જવું છે. જોગીદાસ ને કુંડલા ખપી ગયા. હાલો ફેમિલી હવે પલટા ભાગી જાય. બીજું તો હું વરસાદ તો કઈ બંધ થવાનું નામ નથી લેતો. અડધી પોણી કલાક થઈ આમ જોવો તમે. વરસાદ આવી ગયો અને અમે મંદિરેથી આવી ગયા. ધીસ ઇઝ તળાવ, ગોપનેશ્વર તળાવ. ઓલા ભાઈ છે ને સામે માછલાને છે ને ખાવાનું નાખે છે ને આમ જોવા તમે માછલા કાળું તાબુ છે એટલે બધા માછલા જ છે. વરસાદ જે ઝરમર આવે છે એટલો બધો નથી આવતો. હજી અમારે ઓલા પણ મકાન દેખે ને અહીંયા મકાને તે ફોટા પાડવા જવાનું છે. અહીંયા ફોટા પાડવાના છે. અમારા કાળુભાઈની ખાસ ફરમાઈશ હતી. આમ જુઓ માછલા મોટું જબરું માછલું એવું થયું લઈ ગયું કે અમારા કાળુભાઈની ખાસ ફરમાઈશ છે એટલે એને સ્પેશિયલ અહીંયા લઈને આવ્યા છીએ અમે. અને હવે એને ને અમે એને ફોટા પાડી દેવી અને થોડાક વિડીયો રીલ્સો બનાવી દેવી ભાઈને એટલે ભાઈ રાજી થઈ જાય. અને બાકી તો કાંઈ નહીં. આ બધું જોવો તમે હવે. મેં તમને કીધું હતું ને જો હવે કાળિયાભાઈને ફોટા પાડી દેવી. અહીંયા શિહોર લખેલું છે. અહીંયા એની ખ્વાહિશો હવે અમે પૂરી કરવી છીએ. અત્યાર લગી અમે અમારી ખ્વાહિશ પૂરી કરતા હતા. હવે આ ભાઈની ખ્વાહિશ પૂરી કરવાની છે. બરાબર. તો આ ભાઈને અહીંયા ફોટા પાડવા છે. અમે થોડાક ઘણા 2-3 ફોટા પાડી દઈએ ભાઈ રાજી થઈ જાય. તો હવે ફોટા પાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અમે છે ને ફેમિલી ઓલા પણ દેખાય ને ઓલા ભાઈની એને વટીને ઓલા પણ ક્યાં હતા અમે શિહોર લીધું ને અહીંયા ઓલો કલવો છે ને અમને અહીંયા લાવ્યો. અહીંયા એ કે મારા ફોટા પડી ગયા. એંગલ એને ફોટા પાડી દીધા અને હવે પાછું એને છે ને ઓલા પણ જવું છે. અમે મકાન દેખાય ને આ મકાને જવું છે ભાઈને. હવે એમ એને ન્યા લઈ જઈએ અને 4 વાગે લઈ અહીંથી જવું નથી કાળિયાને. જો આ ભાઈ છે ને સેલ્ફી બેલ્ફી પાડે છે અને ઓલો હાલો જવું છે ને હે ક્યાં જવું બોલ કયા મકાને ન્યા તારા દાદો ગારો છે નકરો ન્યા નથી જવું હવે ભાઈ. અરે ભૂખ લાગી શું મજા આવતી ભલે ભૂખ લાગી પછી ખાઈ લેજે. ફેમિલી તરસમિયાથી ને ગોપનેશ્વરથી ઘરે પહોંચી ગયો છું ને હવે ઘરે પહોંચી ગયો ને વરસાદ આવે છે ધીમો ને અમારે ઘણા ભાઈ જો ગાડી લેવા આવ્યા. સાવી તમારી કાળું એ ક્યાં મૂકી હતી સવારમાં? અમે 3 જણા ગોતતા હતા. 3 જણા ગોતીને ગાંડા થઈ ગયા ત્યારે સાવી ચડી. હું મારા મમ્મી ને મુન્નામાં થાય અને અમારે આમ જો અહીંયા તુરિયા અહીંયા નકરા તુરિયા જ છે. પાંદડે નકરા તુરિયા છે. આમાં ફૂલડા એટલા આવ્યા છે ને તુરિયા એટલા આવ્યા છે. જો અહીંયા છે અહીંયા આ તો બળી ગયું અહીંયા તો એક તો. અહીંયા છે મિત્રો આ અમારો આંબો છે ને એક એવું જીવડું આવ્યું ને આમાં તો કાંઈ ખબર જ નથી પડતી. જીવડું આવ્યું છે. પાંદડા તો પેલા બધા કાપી નાખ્યા પણ ડાળખી કાપી નાખી. જો પાંદડા ઉપરથી કાપી નાખ્યા અને ડાળખી કાપી નાખી. પોપીઓ થઈ ગયો છે મસ્તીનો. લીમડો થઈ ગયો છે મસ્તીનો. તો મિત્ર બ્લોગ જોવાની મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યું આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય આવજો. સબસ્ક્રાઈબ કરવાનું આવજો.